રાજસ્થાનના જયપુરમાં ગઈકાલે રાત્રે એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. પત્રકાર કોલોની વિસ્તારમાં લગભગ રાત્રે 9:30 વાગ્યે હાઈ સ્પીડે રેસ લગાવી રહેલા ઓડી કાર ચાલકે નશામાં ધૂત થઈને ભારે તબાહી મચાવી હતી. મળતી માહિતી મુજબ લગભગ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ઓડી કારે પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ કિનારે ઊભી રહેલી લારીઓમાં ઘૂસી ગઈ. આ અકસ્માતમાં 12થી વધુ લારીઓ અને ગલ્લાઓ પલટી ખાઈ ગયા. આ ભીષણ અકસ્માત વખતે ત્યાં લગભગ 50 જેટલા લોકો ઊભા હતા, જેમાંથી 16 લોકો ઘાયલ થયા છે અને એક યુવકે જીવ ગુમાવ્યો છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે કાર ચાલક અને તેના સાથીઓ નશામાં હતા અને બે કાર વચ્ચે રેસ ચાલી રહી હતી. સંભવિત રીતે આ ઓડી કાર દીવ દમણમાં રજિસ્ટર્ડ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે કાર જપ્ત કરી છે અને આરોપીઓની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે.